આ ભેગા થાય, કેટલા ભેગા થયા? 6 6 6 એટલે 18 જણા ભેગા થઈને શું બનાવ્યું? કાર્બન. કાર્બનને દબાણ અને તાપમાન આપીએ, ચોક્કસ દબાણ અને ચોક્કસ તાપમાન આપીએ તો એ તૂટી જાય. તૂટી જાય, છૂટું શું પડે? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. હવે વાતને આપણે પાછા પહેલે જ લઈ જઈએ તો અહીંયા જેટલા પરમાણુ છે એને તોડી શકાય કે નહીં? તોડી શકાય. ન્યુક્લિયર બોમ્બમાં પરમાણુ તોડવાનું જ કામ થાય છે. ન્યુક્લિયર બોમ્બ એટલે ન્યુક્લિયરનું વિખંડન. ન્યુક્લિયરનો મતલબ થાય ન્યુક્લિયસ. ન્યુક્લિયસ એટલે કેન્દ્ર. કેન્દ્રને તોડે, વિખંડન એટલે ન્યુક્લિયર બોમ્બ. પરમાણુ ઉપર જ અસર કરે એટલે ન્યુક્લિયર બોમ્બ ફેંકે અને જો ચેઇન રિએક્શન ચાલુ થાય તો આખી ધરતી છે એ બળીને ખાખ થઈ જાય અને છૂટું શું પડી જાય? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. ઈ છે દૂર દૂર સુધી ફેંકાઈ જાય. વાત પોગી? વાત પોગી? એટલે એ થઈ ગયું. હવે પાછા શું કરશે? એ ભેગા થાય. એકલા રહેવું એનો સ્વભાવ નથી. એનો સ્વભાવ એકલા રહેવું નથી એટલે એ સ્વભાવ આપણામાં પણ આવ્યો, કેમ કે આપણે એમાંથી જ બનેલા છીએ. એકલા રહેવું એ આપણો સ્વભાવ નથી. ક્યાં બાત હે! એટલે કોક તો જોઈજ. કોક તો જોઈજ. બા ન હોય તો દાદી જોઈ, દાદી ન હોય તો કાકી જોઈ, કાકી ન હોય તો બાપુજી જોઈ, કોક તો જોઈ જ. હું ઘણીવાર કહેતો હોઉં છું કે બાળકોને મરવા માટેની તમામ સુવિધા ઊભી કરી દીધી છે, જીવાડવા માટે એક વ્યક્તિ હારે ઊભો રહે એવો નથી. એને કૂદવા માટેની બધી વ્યવસ્થા આપણે કરી દીધી છે. હા કે ના? એવી યોજનાઓ ઘડીને આપણે બેઠા છીએ. આવ્યો તો એ અમે ફૂલડા પાથરીને ઘેરે લાવશું, પણ 6 વર્ષનો થાય એટલી વાર છે. પછી અમે તને જીવવા દઈ કેજે, શ્વાસ ન લેવા દઈ. અને 12-15 તો તને એમ થાય જ, 1-2 વાર તો તું વિચારી જ નાખે કે આને કરતા ધૂપકો ખાઈ દઉં હારો. આવા અમે છીએ. હા કે ના? આવું કહું છું એવું જ છે કે નહીં? ખરેખર એવી વ્યવસ્થાઓ આપણે ઊભી કરી છે. કેમ કે જીવવું શું છે એ આપણને ખબર નથી. આપણે કંઈક માની બેઠા છીએ, એને જીવવું માનીને જીવવાના પ્રયાસ કરી રહ્યા છે, પણ જીવવું સંભવ બનતું નથી. તો આ બધા તૂટી જાય. એ તૂટી જાય તો એ પાછા શું થાય? પાછા ભેગા થાય. ભેગા થવાની ક્રિયા ઓછામાં ઓછા કેટલા ભેગા થાય? પહેલા ઓછામાં ઓછા કેટલા ભેગા થાય? 2 ભેગા થાય. એટલે આમાંથી સમજી લો કે 2 ભેગા થાય એટલે પહેલો અણુ કોણ બને? પહેલો પરમાણુ કોણ બને? હાઇડ્રોજન. એ બનવાની શરૂઆત થાય. ધરતી આ રીતે બની છે. ધરતી આ જ રીતે બની છે. ઠીક છે? હલો? હા. ઘણી વાતો એવી છે જે પૂર્વ અધ્યયન પૂર્વે તમને કહેવી એ વિચિત્ર લાગે. તમે જેમ જેમ અધ્યયનમાં જશો એમ તમને ધરતી વિશે, ચંદ્ર વિશે, સૌરમંડળ વિશે શું પૂર્વ ઘટનાઓ બની છે એ પણ બધું કીધું છે. અને તમને દેખાય. કોણ જોઈ શકે? આપણી કલ્પના જોઈ શકે. એના આધારે? તર્કના આધારે. બરાબર છે? તો પહેલો કોણ બનશે? હાઇડ્રોજન. એટલે કે આ બધા 2 ની જોડ બનાવવા માંડશે. એટલે પહેલા તમારે શું કલ્પના કરવાની? પૃથ્વી છે એને ન્યુક્લિયર બોમ્બથી તોડો. બની છે આ રીતે એટલે આપણે એને જોડવાની પહેલા તોડીએ છીએ ને પછી બનાવતા જવું એટલે ખબર પડશે કે આપણે બન્યા ક્યાં સુધીની ઘટના છે. તો એ તૂટી, પછી તૂટીને એ ફેંકાઈ ગયા. ફેંકાઈ ગયેલા અંશો એકલા રહેતા નથી એટલે શું કરશે? 2 ની જોડમાં ભેગા થવા માંડશે અને એક કેન્દ્રમાં રહેશે ને એક ફરતે ઘૂમશે. એક કેન્દ્રમાં રહેશે ને એક ફરતે ઘૂમશે. એ અણુને કહેવાય હાઇડ્રોજન. એટલે પહેલા આખી ધરતી હાઇડ્રોજન બનાવે. પહેલા શું બને? હાઇડ્રોજન. જે વિજ્ઞાન ભણ્યા છે એને તો આ ક્રમ ખબર છે, હે ને? સૂર્યમાં પણ અત્યારે આ ક્રિયાઓ ચાલે છે. બરાબર છે? તો આખી આ બધા હાઇડ્રોજન બની જાય એટલે હવે શું બની ગયું આખું? હવે શું બની ગયું આખું? હાઇડ્રોજનનો ગોળો બની જાય. શું બની જાય? હાઇડ્રોજનનો આખો ગોળો બની જાય. આ હાઇડ્રોજનનો ગોળો છે
એમાં યોગ્ય સ્થિતિ બને. પહેલા આમાં યોગ્ય સ્થિતિ બની એટલે શું બન્યું? હાઇડ્રોજન. હવે આમાં યોગ્ય સ્થિતિ બને. યોગ્ય સ્થિતિ બનવાનો મતલબ શું છે? એમાં બે ઘટના જોવા મળે. યોગ્ય સ્થિતિ બનાવવા માટે દબાણ જવાબદાર છે અને તાપમાન. આ બે જ પરિબળ કામ કરે. એટલે હાઇડ્રોજન હાઇડ્રોજન એકબીજા, હાઇડ્રોજન અણુઓ પાછા એકબીજાની નજીક આવે, કેમ કે હારે રહેવું એ બધાનો સ્વભાવ છે. એટલે હવે હાઇડ્રોજન હાઇડ્રોજન એકબીજાની પાસે આવે. એકબીજાની પાસે આવતા જાય એમ આજુબાજુ ભેગા થતા જાય એમ વચ્ચે છે ગરમી વધશે, દબાણ પણ વધશે. સેન્ટરમાં દબાણ અને તાપમાનની સ્થિતિ સર્જાય એટલે સેન્ટરની અંદરના હાઇડ્રોજનનું શ્રમ, ગતિ અને પરિણામ, આ ત્રણ બાબતોના આધારે એ હાઇડ્રોજનનું રૂપાંતર શેમાં થવા માંડે? હિલિયમમાં. શેમાં? હિલિયમમાં. વાત પહોંચે છે? એટલે આ પરમાણુઓ તો રે અમુક, અને અમુક પરમાણુઓ હેમાં ફેરવાઈ જાહે? હિલિયમમાં. હવે ધરતી પાસે કેટલા અણુઓ છે? બે. કયા કયા? હાઇડ્રોજન અને હિલિયમ. હાઇડ્રોજન કરતા હિલિયમ વજનદાર કે નહીં? વજનદાર. હવે શું થશે? હિલિયમ હિલિયમ ભેગા થાય. વાત પહોંચે છે? હિલિયમ હિલિયમ ભેગા થશે એટલે હિલિયમ હિલિયમમાં શ્રમ, ગતિ અને પરિણામ. આ હું પછી સમજાવું નિરાતે. શ્રમ, ગતિ, પરિણામ શું છે કહી જ દઉં. ચાલો ને. શ્રમ એટલે શું, ગતિ એટલે શું અને પરિણામ એટલે શું? શ્રમ છે એ જે સ્થિતિ છે તેનાથી ઉપરની ઉત્તમ સ્થિતિ તરફ માટે થાય. આપણામાં શ્રમ એ માટે જ થાય કે નહીં? શ્રમ એટલે મહેનત. આપણને એમ થાય આપણે એક જ મહેનત કરીએ છીએ. હલો, ધરતીનો કણ કણ મહેનત કરે છે. આપણે કઈ નવાઈ નથી કરતા, કઈક કરીએ તો. ધરતીનો કણ કણ મહેનત કરે છે ને એ કેટલી ઘડી? સતત રાત દિવસ. ઓકે. શ્રમ એટલે શું? જે સ્થિતિ છે એનાથી ઉપરની ઉત્તમ સ્થિતિ તરફ જવા માટેની ક્રિયા. ગતિ એટલે એ સ્થિતિ બનવાની ઘટના, એટલે ગતિ થવી. શ્રમથી સ્થિતિ બને, સ્થિતિ બની જાય એટલે ગતિ બને. અહીંયા શ્રમ થાય, અહીંયા ગતિ થઈ, આ પરિણામ મેળવ્યું. વાત પહોંચી? હવે આમાં શ્રમ થાય, હિલિયમ હિલિયમ વચ્ચે શ્રમ થાય અને ગતિ બને એટલે મળે પરિણામ કાર્બન. કોણ મળે? કાર્બન. એટલે ધરતી ઉપર હવે કેટલા અણુઓ થઈ ગયા? 3. હાઇડ્રોજન, હિલિયમ અને કાર્બન. ઠીક છે. સૂર્ય અત્યારે આ ગતિમાં છે. હાઇડ્રોજનનું એમાં રૂપાંતર ચાલુ છે? હિલિયમમાં. અને એ દરમિયાન જે પ્રકાશ છૂટો પડે છે એ પ્રકાશ ધરતી ઉપર આવીને ધરતીને મદદરૂપ થાય છે. વાત પોગી? તો વિકસિત સૂર્ય કે વિકસિત ધરતી? જેની પાસે જાજા પરમાણુ એ વધુ વિકસિત. જેની પાસે જાજા પરમાણુ એ વિકસિત. તો આ રીતે હાઇડ્રોજન હિલિયમમાં ફેરવાણો, હિલિયમ કાર્બનમાં ફેરવાણો, અને કાર્બન પછી ધીમે ધીમે આ જ રીતે રૂપાંતરણો થતા જાય. આવી રીતે કેટલા પરમાણુઓ બન્યા? ધરતી ઉપર આજે 118 પરમાણુઓ છે. વાત પોગી? કેટલાને આટલી વાત સમજાણી? ઓકે. કોઈ એક જણ છે આટલું કહી દે પછી આપણે આગળ હાલીએ ફટાફટો. આમાં રાહ નહીં જોતા. આપણી પાસે ટાઈમ કેટલો? અડધો કલાક છે. થોડી ઝડપ જોશે. કોઈ કહી દેશે? કોઈ વાત કરશે? આટલી વાત કોઈ કરી દે પ્લીઝ. હાજી, ઊભા થઈને જરાક. હેલો. એટલે આ
આ જ સમજાવવાનું છે ને? આ જ સમજાવવાનું છે. અચ્છા, જ્યારે કોઈ બી વસ્તુ બને એને જ્યારે ડિસ્ટ્રોય કરવામાં આવે નાના નાના પાર્ટિકલ્સમાં, તો ત્યારે એ નાનામાં નાનો અણુ બને અને પછી એની અંદર પરમાણુ હોય, અને પરમાણુની એ ત્રણ ઓલાથી બનેલો હોય, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. હવે જ્યારે એમાં પ્રોટોન અને જે ન્યુટ્રોન હોય છે એ સેન્ટરમાં હોય છે, અને એને ન્યુક્લિયર કહેવામાં આવે, અને એ સેન્ટરને ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે. અને જે ઇલેક્ટ્રોન હોય છે ને એની બાહ્યતમ કક્ષાની અંદર પરિભ્રમણ કરે છે. અને જે ફર્સ્ટ જે એની કક્ષા હોય છે એમાં 2, પછી 8, 8, 18, 32 એ રીતની આખી સિક્વન્સ હોય છે. તો એ જ્યારે તમે હમણાં કીધું કે આખી પૃથ્વીને ડિસ્ટ્રોય કરી નાખી અને પછી એને જોઈન્ટ કરવાની ટ્રાય કરીએ, આવું કરવું નથી હો, ડિસ્ટ્રોય કરવી નથી, આ સમજવાની સ્થિતિમાં છે આ. હાજી. હા, તો એની અંદર તો જ્યારે તમે કીધું કે કોઈ પાર્ટિકલ અલગ અલગ હોય તો એ બબ્બેની પેરમાં જોઈન્ટ થવા આવે એટલે હાઇડ્રોજનનું નિર્માણ થાય, અને એક એ સેન્ટરમાં આવે અને એક એની જે પહેલી કક્ષાની અંદર પરિભ્રમણ કરે. પછી એ જે હાઇડ્રોજનનો એક ગોળો બને, અને એને એવું એટમોસ્ફિયર અને એની જેવી સ્થિતિ સર્જાય. જે ગોળો બને એ ગોળાની અંદર બહારના ભાગમાં દબાણ વધારે હોય કે કેન્દ્રમાં? કેન્દ્રમાં હોય. કેન્દ્રમાં દબાણ વધારે હોય. કેન્દ્રમાં દબાણ, બધાનું દબાણ, બધાને ભેગું થવું છે, કેમ કે ભેગું રહેવું એનો ગુણ છે, સ્વભાવ છે. એટલે ભેગા થવું, ભેગા થવાની ક્રિયામાં વચ્ચે શું થાય? દબાણ. એ દબાણના કારણે શું ઉદ્ભવે? તાપમાન. દબાણ અને તાપમાન ઉદ્ભવે એટલે એ દબાણ અને તાપમાન દ્વારા જે સ્થિતિ છે એનાથી ઉત્તમ સ્થિતિ તરફની ગતિ બને. વાત સમજાણી? ઓકે. આ હાઇડ્રોજન પોતાની પરંપરા જાળવી રાખે અને ઉપરની સ્થિતિ બનાવે. બધો હાઇડ્રોજન આમાં નહીં ફેરવાય. વાત પોગી? જો બધો ફેરવાઈ ગયો હોત તો આજે ધરતી ઉપર હાઇડ્રોજન હોત નહીં. બધો ન ફેરવાય. તમે યોજના તો જુઓ, કેટલો હાઇડ્રોજન હશે, એમાંથી કેટલું હિલિયમમાં ફેરવું, કેટલું કાર્બનમાં ફેરવું, પહેલેથી નિયોજન છે. ગજબ રચના છે, ગજબ રચના છે. ઓકે. આ પછી હા, તો તેની અંદર બધા બબ્બેની પેર બનશે એટલે હિલિયમમાં કન્વર્ટ થશે અને અમુક હાઇડ્રોજન તરીકે રહેશે, એને પોતાનું સ્થાન. એટલે હાઇડ્રોજનની પરંપરા જળવાઈ રહેશે અને એનાથી ઉત્તમ અણુ તરફની ગતિ થશે. કેમ કે હાઇડ્રોજન પોતે પૂર્ણ છે પણ સમગ્રતાની દ્રષ્ટિએ એ અપૂર્ણ છે, એટલે પૂર્ણતા તરફ ગતિ કરશે. એટલે ધરતી કઈ તરફની ગતિમાં છે? પૂર્ણતા તરફની ગતિમાં છે. વાત પોગે છે? ઓકે. હવે અને પછી હિલિયમ બનશે અને પછી લિથિયમ, એ રીતે કાર્બન, અને પછી એવી રીતે કેટલા બની ગયા? 118 તત્વોથી અત્યારે ધરતી બનેલી છે. 118 તત્વો છે, એમાં 108 છે એ કુદરતી છે, 10 છે પ્રયોગશાળામાં બનાવ્યા. વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં એ તત્વો બનાવ્યા. એ બનાવ્યા પછી ટકી ગયા. એનો મતલબ શું થયો? ટકી ગયાનો મતલબ શું થયો? એને ટકવા માટેનું એટમોસ્ફિયર હતું એટલે ટકી ગયા. ઓકે. ધારો કે સમજવા જેવું છે. ધારો કે સોનું છે. શું છે? સોનું. તો સોનું શેનાથી બને? સોનાના પરમાણુથી. સોનાના પરમાણુઓથી. ચંદ્ર ઉપર સોનાનો ટુકડો મૂકી આવીએ તો એ રહે કે નહીં રહે? નહીં રહે. કેમ કે ત્યાં હજી સોનાના પરમાણુને ટકવાની સ્થિતિ બની નથી, એટલે ત્યાં નહીં રહે. કુદરત એને જ હાંચવે જેના માટે કુદરતમાં સ્થિતિ હોય. વાત પહોંચે છે? પાણીને સૂર્યમાં નાખ્યા હો તો રહે કે ન રહે? ન રહે. ત્યાં હજી પાણીને જાળવી શકાય એવી સ્થિતિ જ નથી. બરાબર છે? તો કેટલા તત્વો બન્યા? 118. આ બધા તત્વો આ 118 માં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, આયર્ન, આ બધા તત્વો હશે ને, એ બધા તે એકબીજા સાથે પ્રક્રિયા કરે કે નહીં? હલો. કાર્બન ઓક્સિજન સાથે જોડાય અને શું કરે? અંશોની આપલે કરે. એ શું કામ કરે? કક્ષા પૂરી કરવા માટે, અધૂરી કક્ષાને પૂરી કરવા માટે ભાગીદારી બનાવે. વાત પોગે છે? પૂર્ણતાના અર્થમાં કામ કરે છે. હું અધૂરો છું, તોય અધૂરો છે.
હાલ આપણે બે જોડાઈએ અને બે પૂર્ણ બનવાનો પ્રયાસ કરીએ. ભાગીદારી થાય અને પાણી બને. ક્યા વાત હે. બધે પૂર્ણતાના અર્થમાં કામ, પૂર્ણતાના અર્થમાં જ કામ. વાત પોગે છે? હલો, વાત સમજાય છે? એટલે આ અણુઓ જે પરમાણુઓ બન્યા, એ પરમાણુઓ તે એકબીજા સાથે ભાગીદારી કરે. ભાગીદારી કરે ત્યારે એ અંશોની આપલે કરે. મારી પાસે વધારાના છે, હું તને આપી દઉં એટલે તારી કક્ષા પૂર્ણ થઈ જાય. મારી કક્ષા અધૂરી હતી, તને આપી દીધી એટલે મારી છેલ્લી કક્ષા પણ પૂર્ણ ગણાય. તો પૂર્ણ નહીં હોય પણ પૂર્ણતાનો અહેસાસ થશે એને. આવી રીતે ભાગીદારી કરે. એ ભાગીદારી જે કરે એટલે અહીંયા 3 પ્રકારના અણુઓ છે અત્યારે. એક છે અજીર્ણ. કેવા? અજીર્ણ. અને એક પરમાણુ છે એને કીધા ભૂખ્યા. ભૂખ્યા છે એની કક્ષા કેવી હશે? અધૂરી. અજીર્ણ છે એની કક્ષામાં વધારાના છે. એટલે આ બેયના વચ્ચે પ્રક્રિયા થયા કરશે. આ બેયના વચ્ચે જે પ્રક્રિયાઓ થાય છે, આ બેયના વચ્ચે જે પ્રક્રિયાઓ થાય એના કારણે પાણી, મીઠું, ગ્લુકોઝ, પ્રોટીન, આ બધા તત્વો બને, આ બધા અણુઓ બને. આમાંથી ધીમે ધીમે આ બધા જોડાય એટલે માટી બને, પથ્થર બને, ધાતુ બને, મણિ બને. આ કઈ અવસ્થા? આ કઈ અવસ્થા? પદાર્થ અવસ્થા. એટલે અહીંયા પહેલી એક અવસ્થા આવી પદાર્થ અવસ્થા. વાત પકડાણી? આટલું પકડાણું? ક્યાંથી? અહીંથી ચાલુ થયું, આ રીતે બન્યું. ઓકે. આ બધા પરમાણુ એકબીજા સાથે જોડાય છે. શું કામ? શું કામ? પૂર્ણ બનવા માટે. એને એવું કોઈ સ્વરૂપ જોઈએ છે, પૂર્ણ સ્વરૂપમાં ફેરવાવું છે કે જેમાં કાંઈ ઉમેરી ન શકાય, જેમાંથી કાંઈ બાદ ન કરી શકાય, એવી સ્થિતિમાં એને જવું છે. એટલે આ ભાગીદારી કરીને ચેક કરે છે કે આ પૂર્ણ છે, આ પૂર્ણ છે, આ પૂર્ણ છે. એટલે જેટલા અહીંયા સાયન્સ ભણેલા છે એમાં ખબર હશે કે આમાં કેટલાક પરમાણુઓ સ્થાયી પરમાણુઓ પણ છે. છે ને? હિલિયમ, આર્ગોન, નિયોન, ક્રિપ્ટોન એવા પરમાણુઓ છે જે આ પ્રક્રિયામાં પડતા નથી. એટલે આના ઉપર જો બીજી એક ઘટના સમજો. અહીંથી જે ઘટનાઓ બની રહી છે એમાં રાસાયણિક ક્રિયા થાય કે ન થાય? ભૌતિક ક્રિયા થાય. એટલે આ પરમાણુઓ રાસાયણિક ભૌતિક ક્રિયા કરે. અહીંયા પણ રાસાયણિક અને ભૌતિક ક્રિયાઓ થાય. ઠીક છે ને? ઠીક છે. આ જે પરમાણુઓ અમુક છે એ રાસાયણિક ક્રિયાઓ કરતા નથી. કેટલાને ખબર છે? હા, આ પુરાવો થઈ ગયો કે અમુક પરમાણુ એવા છે કે જે રાસાયણિક ક્રિયાઓ કરતા નથી પણ ક્યારેક ઊંચા તાપમાને ભૌતિક ક્રિયા કરે છે. એટલે પકડાઈ જાય. પહેલા તો વૈજ્ઞાનિકોએ એવું કીધું કે આ પરમાણુને પકડવા અઘરા છે. વૈજ્ઞાનિકો પરમાણુને જોવે નહીં, પરમાણુની પ્રક્રિયાને જોવે. પરમાણુ કોઈને ન દેખાય. શું દેખાય? પ્રક્રિયા દેખાય. પ્રક્રિયા ઉપરથી વૈજ્ઞાનિકોએ પરમાણુને ઓળખ્યા આજ સુધી. વાત પકડાય છે? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ તો બહુ મોડું શોધાયું. એ પહેલા પરમાણુની શોધ થઈ હતી. તો ઓળખ્યા કઈ રીતે? પ્રક્રિયાના આધારે. જ્યાં પ્રક્રિયા થતી હોય ત્યાં પરમાણુ હોય તો પ્રક્રિયાના ગુણધર્મના આધારે પરમાણુ નક્કી થાય કે આ પ્રકારનો પરમાણુ છે. એટલે વૈજ્ઞાનિકોએ વચ્ચે તો એવું કીધું હતું કે આવા પરમાણુઓને પકડવા અઘરા છે. ઠીક છે. આ વધુ સ્થાયી પરમાણુ છે જેમ કે ક્રિપ્ટોન, નિયોન, હિલિયમ. એ આમાંથી એક પરમાણુ એવો બન્યો જે પૂર્ણ થયો અને એને નામ આપ્યું છે મધ્યસ્થ દર્શનમાં જીવન પરમાણુ.
એક પરમાણુ પૂર્ણ થયો, જે હવે અંશ લેતો પણ નથી ને અંશ દેતો પણ નથી, એવી સ્થિતિમાં જતો રહ્યો. એટલે અહીંયા જે ઘટના બની રહી છે અહીંયા સુધી, એને કીધું ગઠનશીલતા. શું નામ આપ્યું છે? ગઠનશીલતા. એટલે શું? કોઈ એવું સંગઠન બનવા માટે આ બધા પ્રયત્નશીલ છે જે પૂર્ણ સ્થિતિએ પહોંચે. વાત પહોંચે છે? એવું કોઈ અંશ બનવા માટે અથવા તો એવું કોઈ તત્વ બનવા માટેની વાત છે જે કંઈ ગુમાવે પણ નહીં અને ક્યારેય અંશ લે પણ નહીં. આવી સ્થિતિ માટે એ ગતિશીલ છે. એટલે એને કીધું ગઠન. ગઠન થવું એટલે સંગઠન બનવું. એટલે અહીંયા સુધીની સ્થિતિને કીધી ગઠનશીલતા. આ જે જીવન પરમાણુ બન્યો એને કીધું ગઠન પૂર્ણતા. શું કીધું આને? ગઠન પૂર્ણ. એટલે એક પૂર્ણતા અહીંયા પૂરી થઈ, ગઠન પૂર્ણતા. એ અસ્તિત્વગત રીતે થઈ. એને નામ આપ્યું જીવન પરમાણુ. એની સ્થિતિ કઈ રીતની છે? આ જીવન પરમાણુ કઈ સ્થિતિમાં છે? તો કે એના મધ્યમાં એક અંશ છે. જનરલી આ પરમાણુઓ છે એના મધ્યમાં કેટલા હોય? 12 હોય, એના કરતા ડબલ. 12 જેટલા અંશમાં હોય એના કરતા ડબલ હોય આ પરમાણુઓમાં. આણે એવી સ્થિતિ પ્રાપ્ત કરી કે એના મધ્યમાં એક જ છે. આ સ્થિતિને સમજવા માટે પાછળ ડિટેલમાં જવું પડે, પણ આપણે બેઝિક અત્યારે સમજી લઈએ. એમાં તમને પ્રશ્નો થાય ત્યાં કરજો. એની પેરીફરીમાં પહેલી કક્ષા છે, એની અંદર 2 અંશ છે. એની બીજી કક્ષા છે, બીજો પરિવેશ, એની અંદર 8 છે. ત્રીજો પરિવેશ છે, એમાં 18 છે. ચોથો પરિવેશ છે, એની અંદર 32 છે. 32, 18, 8, 2 અને 1. બરાબર છે? વાત પહોંચે છે? ઓકે. હવે જે આગળ વાત કરીએ પહેલા સમજી લઈએ. આખા અસ્તિત્વમાં જ્યાં પ્રક્રિયા થતી હોય ત્યાં પરમાણુ હોય જ. જોઈ લો તો, જોઈ લો એમ કહો એટલે અસ્તિત્વમાં ચકાસો કે જ્યાં પ્રક્રિયા થતી હોય ત્યાં પરમાણુ હોય જ. પરમાણુ વગર પ્રક્રિયા સંભવ નથી. આને ચેક કરી લો તો પહેલા, અને કોઈ આની સાબિતી આપે પહેલા. જેમ કે હું આને દિવાળી મૂકું તો હળગે કે નહીં? આ એનું બનેલું હોય? પરમાણુનું. પ્રક્રિયા થવા માટે પરમાણુ આવશ્યક છે. પરમાણુ ન હોય ને પ્રક્રિયા ન હોય. ધરતી ઉપર પ્રક્રિયાઓ થાય છે કે નહીં? કઈ કઈ પ્રક્રિયા થાય? રાસાયણિક અને ભૌતિક. ક્યાં થાય? બધી પરમાણુમાં જ થાય. પરમાણુ ન હોય ને પ્રક્રિયા ન હોય. ચંદ્ર અને પૃથ્વીની વચ્ચે શૂન્યાવકાશ છે કે નહીં? ત્યાં કોઈ પ્રક્રિયા નથી. હા, કૃત્રિમ ઉપગ્રહ મૂક્યા હશે ત્યાં પ્રક્રિયા હશે. ત્યાં કૃત્રિમ ઉપગ્રહ એનો બનેલો હોય? પરમાણુનો. પરમાણુ હોય ને પ્રક્રિયા હોય. પરમાણુ ન હોય ને પ્રક્રિયા ન હોય. વાત પકડાય છે? હલો, આ વાત સંદર્ભમાં બેસે છે? કેટલાને બેહી? પરમાણુ. આ પંખો છે, પંખો છે, પ્રક્રિયા કરે છે. પરમાણુ છે એટલે જ પ્રક્રિયા થાય. પરમાણુ વગર પ્રક્રિયા થાય નહીં. કંઈક હળગ્યું એ પરમાણુ, પાણીથી ઠાર્યું પ્રક્રિયા થઈ એ પરમાણુ. વાત પોગી? વાત પોગી? હલો, કેટલાને પહોંચી? તો એક વાત ક્લિયર થઈ, આ સત્ય થઈ ગયું. પરમાણુ હોય ન્યા પ્રક્રિયા હોય જ. પ્રક્રિયા હોય ન્યા પરમાણુ હોય જ. આ વાત ક્લિયર થઈ ગઈ? ઓકે. હવે આને સમજીએ. હવે આને સમજીએ તો તરત પકડાશે. હાઇડ્રોજનમાં પ્રક્રિયા હોય કે ન હોય? હાઇડ્રોજન શું છે? પરમાણુ. હાઇડ્રોજનમાં કેવી પ્રક્રિયા હોય? કાં તો ભૌતિક કાં તો રાસાયણિક. આ બે સિવાય કોઈ હોય નહીં. ઠીક છે ને? આ ખુરશી છે, આ ખુરશીમાં પ્રક્રિયા ચાલુ હશે કે નહીં?
ખુરશી 70 વર્ષ આવીને આવી રહે કે હડી જાહે? હળવું એ શું છે? ત્યારે શું છૂટું પડશે? પરમાણુ. અત્યારે પ્રક્રિયા થઈ રહી કે એમાં થઈ રહી? પરમાણુમાં. પરમાણુ હોય ને પ્રક્રિયા થાય. આટલી વાત પકડાય છે? ક્લિયર? તો આ બધા પરમાણુ છે ને પ્રક્રિયા છે જ. કઈ પ્રક્રિયા છે? રાસાયણિક અને ભૌતિક ક્રિયા. અહીંયા જે કીધું કે આમાંથી કોઈ એક એવો પરમાણુ બન્યો જે પૂર્ણ બન્યો, હવે એ અંશ લેતો નથી ને અંશ દેતો નથી. એનો મતલબ થયો કઈ પ્રક્રિયા છોડી દીધી એને? રાસાયણિક અને ભૌતિક પ્રક્રિયા છોડી દીધી. રાસાયણિક ભૌતિક પ્રક્રિયાથી મુક્ત થયો. એક પડાવ મુક્તિ તરફનો એને ક્લિયર કરી લીધો. મોક્ષનો એક પડાવ પૂરો. વાત પહોંચે છે? મોક્ષ તરફની ગતિ છે. મોક્ષ શબ્દ આપણી પાસે છે કે નહીં? કોઈ ક્રિયાઓમાં હું છું, એ ક્રિયાઓની પૂર્તિ થઈ જાય, એ ક્રિયાઓ મારામાં પૂર્ણતામાં આવી જાય તો એ ક્રિયા બંધ થઈ શકે, અથવા તો એવી રીતે થાય કે જેનાથી હું બંધાયેલો ન રહું. એટલે અહીંયા આણે કઈ ક્રિયા છોડી દીધી? ભૌતિક ક્રિયાથી મુક્તિ. અને ભૌતિક ક્રિયાથી મુક્તિ. બીજી કઈ ક્રિયાથી મુક્તિ? રાસાયણિક ક્રિયાથી મુક્તિ. બીજું, આ બધા પરમાણુમાં ભાર હોય કે ન હોય? ભાર હોય કે ન હોય? ભાર શેનો હોય? કેન્દ્રનો કે પરિવેશનો? કેન્દ્રનો. અહીંયા કેન્દ્રમાં કેટલા અંશ થઈ ગયા? 1. એટલે એ ભાર વિહીન થઈ ગયો. જીવનનો ભાર નથી. એટલે તમે જીવનમાં તમે જુઓ, તમને હલકા ફુલકું જીવન ગમે કે ભારે? હલકું. આને ગુણથી હલકાશ આવે, દુર્ગુણનો ભાર લાગે. ક્યા બાત હે! આપણા અંદર એ દુર્ગુણનો ભાર હોય, ગુણની હળવાશ હોય. સદગુણની હળવાશ, દુર્ગુણનો ભાર. હું કંઈક ખોટું બોલ્યો, એનો ભાર લાગશે કે? ભાર લાગશે. હું દીકરા અરે કંઈક ખોટું બોલ્યો, દીકરાની આંખમાં આંખ નાખી શકીશ કે નહીં નાખી શકું? એ શરીરની ભાગ છે કે જીવનનો? એ જીવનનો હિસ્સો છે. એને ભાર પસંદ નથી, કેમ કે ભાર એ એનો હિસ્સો નથી. એટલે એ ભાર મુક્ત થયો. પણ એક પડાવમાંથી એ મુક્ત થયો. એની સામે આને હું પહેલા કહી દઉં, આ પહેલી જે 12ની કક્ષા છે એને કીધું મન. બીજી કક્ષા છે એને કીધું વૃત્તિ. ત્રીજી કક્ષા છે ચિત્ત છે. આ છે પહેલી કક્ષા, હાવ અંદરની કક્ષા, એને નામ આપ્યું બુદ્ધિ. અને આ છે એને કીધું આત્મા. હે? તો જીવન પરમાણુ સ્વરૂપ છે. જીવન પરમાણુ સ્વરૂપ છે. એની છેલ્લી કક્ષા મન છે. મનમાં જે ક્રિયા થાય એને કીધું આશા. પરમાણુ હોય ત્યાં ક્રિયા થાય, ક્રિયા થતી હોય ત્યાં પરમાણુ હોય જ. આશા નામની ક્રિયા કોની અંદર નથી થતી? બધે જ થાય. બધા જીવ હોય ને જીવવાની આશા હોય. એટલે અહીંયા જે ક્રિયા થાય એને કીધું આશા. વૃત્તિમાં જે ક્રિયા થાય એને કીધું વિચાર. અને ચિત્તમાં જે ક્રિયા થાય એને કીધું ચિત્રણ અથવા તો ચિંતન. એટલે ચિત્રણથી જે બને એને કહેવાય ઈચ્છા. એટલે ચિત્તમાં ઈચ્છા, વૃત્તિમાં વિચાર, મનમાં આશા. આ વગરનો કોઈ માણસ હોય તો કયો? હલો? નહીં. આ વગરનો કોઈ માણસ ન હોય. ઠીક છે? આના ઉપર તાપમાનની અસર થાય? નહીં. આના ઉપર દબાણની અસર થાય? નહીં. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં એક વાક્ય કીધેલું છે, એક શ્લોકમાં છે, નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. પવન મને અડી ન શકે, સ્પર્શી ન શકે, શસ્ત્ર મને ભેદી ન શકે, આગ મને બાળી ન શકે. હે? વાત છે, પહોંચે છે? એવો હું છું
એવા આપણે બધા છીએ, કેમ કે એ આ છે અને આપણા બધામાં હોય. આને આગ ન બાળી શકે, આના ઉપર દબાણની અસર થાય કાંઈ? અચ્છા, હું તમને એમ કહું, આની અસરને નોંધો. ચાલો, કેટલા તાપમાને ગુસ્સો ન આવે? કેટલું ઘરનું તાપમાન, કેટલા એસી મુકાવી દઈએ અને ઠંડક ઊભી કરીએ તો ગુસ્સો ન આવે? તો તાપમાનને એની યાર કોઈ લેવા દેવા, દબાણને એની યાર કોઈ લેવા દેવા નથી. ગુણ દુર્ગુણને આની યાર લેવા દેવા છે. એટલે અહીંયા સુધી જે ફેરફાર થયો એ ક્વોન્ટિટેટિવ ફેરફાર હતો. કેવો? ક્વોન્ટિટેટિવ, યાની કે ક્વોન્ટિટીમાં ફેરફાર થતા હતા. ક્વોન્ટિટી સેટ થઈ ગઈ એટલે કેવો પરમાણુ કીધો? ગઠન પૂર્ણ પરમાણુ છે. વાત પહોંચે છે? આ પરમાણુ છે એમાં આનો મતલબ એવો થયો કે આમાં જીવવાની આશા, જીવવાની આશાનું બંધન આવ્યું. નવા બંધનમાં આવ્યો એ. કયા બંધનમાં? જીવવાની આશા. તો જીવવાની આશાથી કોઈ મુક્ત છે નહીં. ઠીક છે ને? શું કામ જીવવું છે એ પણ આપણે ભાગને સમજશું આગળ જતા. હવે આ પરમાણુને એટલે કે જીવન પરમાણુને હું આને આ રીતે ટપકું દોરીને વટાણ બતાવી દઉં. આનું નાનું સ્વરૂપ એટલે આ શું છે? જીવન પરમાણુ. આને તમારે આમ મેક્સિમાઇઝ કરવું હોય તો મધ્યમાં આત્મા, પહેલી પરિવેશ બુદ્ધિ, ત્રીજી પરિવેશ ચિત્ત, ચોથી પરિવેશ વૃત્તિ અને છેલ્લી પરિવેશ મન. હે, 32 લક્ષણા મન, એવો ક્યાંક શબ્દ આવ્યો છે ક્યાંય? 32 લક્ષણા મન. હે, એવો ક્યાંય શબ્દ કોઈ સાંભળ્યું છે? મન 32 લક્ષણું હોય એવો કોઈ કે શબ્દ કીધો છે? આ કક્ષામાં 32 અંશ હોય. કેટલા? 32 અંશ. દરેક અંશની ગતિ હોય. એ આમે ઘૂમતો હોય અને પોતાના ધરી ઉપર એ ઘૂમતો હોય. એની એક ગતિ એનું એક આચરણ કહેવાય. પ્રત્યેક અંશની ગતિ એનું આચરણ. અને એટલે વ્યક્ત થાય. આ કઈ કઈ સ્વરૂપે વ્યક્ત થાય એ પાછું આખું તમારે ભણવું હોય તો આગળ છે. અને હું તમને એક પડાવે લાવીને મૂકી દઈશ, ભૂખ લગાડીને. દુઃખ નહીં લગાડીએ, ભૂખ લગાડીને મોકલે. પછી જેની જિજ્ઞાસા હશે એ આપણે આગળ વધશું. બરાબર છે? અને એની અનુભૂતિ ધીમે ધીમે થતી જશે. ઓકે, આ જીવન પરમાણુને શું હતું? જીવવાની આશા. એ દરમિયાન અહીંયા એને જીવવાની આશા હતી તો જીવવા માટે શું જોઈએ? શરીર. બરાબર છે? તો એવા શરીરની રચનાની આવશ્યકતા. આ બધું હારે થયેલું છે. હું તમને પહેલા આ શીખવું છું, પહેલા આ કહું છું, પછી આ કહું છું, એમ નથી. આ બધું હારે ડિઝાઇન થયેલું છે. તો અહીંયા માટી, પથ્થર, ધાતુ એટલે કઈ અવસ્થા આવી ગઈ? પદાર્થ અવસ્થામાંથી રૂપાંતરણો થઈને કઈ અવસ્થા આવે? પ્રાણાવસ્થા. હે ને? પ્રાણાવસ્થા. પ્રાણાવસ્થામાંથી કીડા મકોડા એમ કરતા કરતા ધીમે ધીમે કઈ વિકસી? જીવાવસ્થા. જીવાવસ્થા છે એમાં શરીર હોય અને જીવવાની આશા સાથે જીવન હોય. એટલે આ જીવન પહેલા કોને ચલાવે? પશુઓના શરીરને ચલાવે. વાત પહોંચે છે? પશુઓના શરીરમાં જીવવાની આશા પૂરી થઈ જાય અને સુખનો ચમકારો ચાલુ થાય કે હવે સુખપૂર્વક જીવવું છે. તો અહીંયા જીવાવસ્થાથી ઉત્તમ એક શરીરની આવશ્યકતા હતી જે ધીમે ધીમે ક્રમશઃ બન્યું. એ છે જ્ઞાનાવસ્થા. જ્ઞાનાવસ્થાનું શરીર છે. આમાંથી પાર ઉતરેલું જીવન, જીવવાની આશા પૂરી કરી ચૂકેલું. એટલે કે જીવવાની આશા તો હળવાશથી પૂરી થઈ શકશે એવી ગતિમાં બની ગયેલું જીવન હવે સક્ષમ થઈ જાય આવા શરીરને ચલાવવા માટે. એટલે એ આમાંથી આને ચલાવવા માટેની ક્ષમતા પ્રાપ્ત કરે અને હવે એ આને ચલાવે. એટલે હું શરીર અને જીવન એનું સંયુક્ત સ્વરૂપ છું.
આ શરીરની હારે રહીને જીવન સુખ મેળવવા માંગે છે, જીવવાની આશા પૂરી કરવા માંગે છે, સુખ મેળવવા માંગે છે અને જ્ઞાની બનવા માંગે છે, બધું સમજવા માંગે છે. સમજવા માટે ઇન્દ્રિયોની જરૂર હતી, તો ઇન્દ્રિયો અહીંયા આ રીતે બની. હજી પરમાણુમાં ધ્વનિ, ધ્વનિ ક્યાં હોય? પરમાણુમાં હોય. ધ્વનિ ક્યાં હોય? પરમાણુમાં હોય. પરમાણુનો જેવો ધ્વનિ હોય એનો સમૂહ બને એટલે એ ધ્વનિનું સ્વરૂપ મોટું થાય, એટલે પરમાણુનો સમૂહ છે એનો ધ્વનિ બને. આ જે છે એ પરમાણુનો ધ્વનિ છે. ખ્યાલ આવે છે? તો પરમાણુમાં જ ધ્વનિ હોય, સાઉન્ડ પરમાણુમાં હોય. સાઉન્ડ ત્યાંથી ધીમે ધીમે આપણે ક્યાં સુધી લેવા? મોઢા સુધી. મોઢેથી બોલવું, બોલવું એ પણ પરમાણુના કારણે. બોલીને શું કરવું છે? વાત કરવી છે. એની વાત કરવી છે? તને આવડતી હોય તું મને કે, મને આવડતું હોય તને કહું. એવું શું કામ કરવું છે? શીખવા માટે. શીખીને શું કરવું? સમજદાર બનવું. સમજીને શું કરવું? સુખ મેળવવું. વાત પહોંચે છે? આમ ઇન્દ્રિયોની રચના થઈ અને એ ઇન્દ્રિયોની રચના વાળું શરીર છે એને જીવન ચલાવે. તો અહીંયાથી અહીંયા સુધીની રચના છે એ ગઠનશીલતા છે. અહીંયા થઈ ગયું એ છે ગઠન પૂર્ણતા. 3 પ્રકારની પૂર્ણતા એ જીવન પૂર્ણ થાય. એક છે ગઠન પૂર્ણતા, એ તો ઓલરેડી થઈ ગયું છે, અસ્તિત્વના આધારે થઈ ગયું. 2 પૂર્ણતા બાકી. 2 પૂર્ણતા બાકી. ઓલો પરમાણુ અમર છે, હે ને? આ જીવન પરમાણુ, જો કોઈ વસ્તુ આ જે ચાદર છે એને આપણે હળગાવીએ. હળગાવીએ એટલે શું હોય? તાપમાન. તાપમાનથી, તાપથી હળગી ગયું એટલે પરમાણુ છૂટા પડી ગયા, હે ને? પરમાણુ છૂટા પડી ગયા તો પરમાણુઓ છે એને વિખીએ કાંઈ ને આ પરમાણુ વિખાય. એટલે આ રચના છે ને, આ ભાગ એ આમ દ્વિમાર્ગીય છે. આમ જાય તો રચના, આમ જાય તો વિરચના. એટલે આની રચના થઈ, એને હળગાવી દો એટલે વિરચના થાય. આનું કાંઈ ન થાય. ન્યુક્લિયર બોમ્બ ફેંકો તોય જીવન રહેશે જ. એ પાછું રાહ જોહે, હેની આખી ક્રિયા થાય ત્યાં સુધી રાહ જોહે અને પાછું શરીર આવે એટલે એને ચલાવશે. એને કશું જ ન થાય. એટલે આ અમર છે, આ ક્યારેય મરે નહીં, હે ને? આ આપણે છીએ. અચ્છા, એની કઈ જ્ઞાતિ? એની કોઈ જ્ઞાતિ ખરી? એની કઈ જાતિ? અચ્છા, સ્ત્રી અને પુરુષ જીવન હોય કે શરીર? શરીર હોય. જીવન તો બેયનું હરખું હોય. શરીરથી એ સ્ત્રી છે, શરીરથી એ પુરુષ છે. બેયનામાં જીવન કેવું? એક સરખું. એટલે આપણે જો ધરતી ઉપર આ એક વિટંબણા છે. સ્ત્રી પુરુષ સમાન ગણે છે કે અસમાન? ગણવી છે સમાન. જોઈએ છે શું? સમાનતા. પણ સમાનતા ક્યાંય જડે છે? સમાનતા જડે છે નહીં. શરીરથી કેવા દેખાય? અસમાન. એટલે અસમાનતા દેખાય છે, સમાનતા ક્યાંય દેખાતી નથી. આખું જગત મથે છે કે સ્ત્રી પુરુષ સમાન છે, સમાન હોવા તરફ જાઓ, પણ દેખાવું જોઈએ ને સમાન છે હું. તો હું સમાન છે? જીવન સમાન છે. એને કઈ રીતે સમજી શકીએ? જીવન પાસે આશા વિચાર ઈચ્છા છે. જીવન પાસે આશા વિચાર ઈચ્છા છે. આનાથી બનતી રચનાને કહેવાય કલ્પનાશીલતા. કલ્પનાશીલતા. તો કલ્પનાશીલતા સ્ત્રી પાસે વધુ કે પુરુષ પાસે? બે પાસે હરખું. સમજી કોણ શકે વહેલા? સ્ત્રી કે પુરુષ? બેવ. તો એ રીતે સમાન છે. આજ સુધી એકેય જગ્યાએ સ્ત્રી પુરુષ સમાનતા પ્રસ્થાપિત કરી શકાયા નહીં. કાયદામાં હું આપણે ઈચ્છીએ છીએ? સમાનતા ઈચ્છીએ છીએ, પણ ખબર હોવી જોઈએ ને ક્યાંથી સમાન છે. સમાનતા મળતી નથી.
એટલે સ્ટેજ ઉપર ચડીને વાત કરીએ ત્યારે હારી હારી વાત કરવામાં આપણે એવી રીતે વાપરીએ ખરા સમાન છે સમાન છે, પણ રોડ ઉપર પાછા સ્ત્રી પુરુષ એકબીજાને જોવે છે ત્યારે સમાનતાની નજરે જોવે છે કે અસમાનતાની? અસમાનતાની નજરે જોવે છે. જે માણસ માઇકમાં બોલ્યો તો એ જ નથી સ્વીકારી શકતો રસ્તા ઉપર કે આમ સ્ત્રી સમાન છે, સમોવડી છે. અને જો આપણે ત્યાં સ્ત્રીને માણસ સમજી કે ભોગનું સાધન? હલો, સ્ત્રીને માણસ તરીકે લીધી કે ભોગના સાધન તરીકે? ભોગના સાધન તરીકે લીધી. અચ્છા, આપણે સ્વર્ગની કલ્પના કરી છે કે નહીં? એમાં સ્ત્રીનું સ્થાન શું છે? અપ્સરા એટલે શું? ભોગનું સાધન. આપણે સ્વર્ગની કલ્પના કરી, એમાં આપણે સ્ત્રીને ભોગ જ કરી. ન્યાય કરવાનું હું? સ્ત્રી અપ્સરા શું કરે? ત્યાં નૃત્ય કરે. કોને ખુશ કરવા? હવે જાજુ બોલાવવા ને કઈ કા કેમ બોલવું? સ્ત્રીને માણસ ક્યાં આપણે બનવા જ દીધી છે? કેમ કે આપણને મળ્યું જ નહીં કે સમાન છે શું. અને કેટલો સમય થયો? પૂરું? 1 મિનિટ છે? 1 મિનિટ નથી ને? કાલે આપણે એ જ સમજશું કે આ જીવન શરીરને ચલાવે છે કેવી રીતે. આપણે કીધું ને કે જીવન શરીરને ચલાવે છે. એને અહીં બેહાડ્યું